टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદના ઘાટલોડિયાનો કુખ્યાત ખંડણીખોર મનીષ ગોસ્વામી પોલીસના સકંજામાં આવ્યો અને ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીનો સાગરીત અને કાપડના વેપારી પાસેથી 25 લાખની ખંડણીની માંગણી કરનાર મનીષ ગોસ્વામીને પોલીસે ઝડપી પાડ્યો છે। શાસ્ત્રી નગરમાં રહેતા અને સુભાષ ચોકમાં લેડીઝ વેસ્ટર્ન વેરનો બિઝનેસ કરતા વેપારી દિનેશભાઈ પાસે આરોપીએ 25 લાખની ખંડણી માંગી હતી। 31 ઓક્ટોબરે દિનેશભાઈ દુકાન પર હતા ત્યારે જ મનીષ ગોસ્વામી ત્યાં આવ્યો હતો અને પુત્ર પાસે 25 લાખ લેવાનું કહીને ખંડણી માંગણી કરી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। ત્યારે વેપારીએ પુત્રને જાણ કરતા આ કુખ્યાત ગુનેગાર હોવાનું સામે આવ્યું છે અને વેપારીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસે મનીષ ગોસ્વામીની ધરપકડ પણ કરી છે। આ કામના આરોપીએ ગુરુકુળ રોડ ઉપર આવેલા એક દુકાનદારના ત્યાં જઈને 25 લાખની ખંડણી માગેલી અને ખંડણી માગતાની સાથે જ ફરિયાદ ઘાટોડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અને ઘાટોડિયા પોલીસ સ્ટેશન તાત્કાલિક હરકતમાં આવી અને એના વેરઅબાઉટ શોધીને એના ધરપકડ કરવામાં આવી છે અને હાલ ઘાટોડિયા પોલીસ સ્ટેશનમાં આ ગુનાની તપાસ ચાલી રહી છે। મનીષ ગોસ્વામીનું નામ વિશાલ ગોસ્વામીની ગેમ સાથે જોડાયેલું છે। અવારનવાર અને ગુનામાં સંડોવણી પણ એમની સામે આવેલી છે અને ગુનાઓમાં અગાઉ પણ ધરપકડ થયેલી છે અને એની હાલ તપાસ ઊંડાણપૂર્વક ઘાટોડિયા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે।